રાપર શહેરની પાણીની સમસ્યા હલ કરવા માટે નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભીંડે અને તેની ટીમ દ્વારા નવો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ખાસ કરીને સુવઈ ડેમમાંથી પાણીની પાઇપલાઇન વાટે શહેરમાં પાણી મળે તે પ્રકારનું નવું દરખાસ્ત કરવામાં આવી છે. સાંસદ અને ધારાસભ્યને આ દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. મંજૂરી મળ્યા બાદ કામ શરૂ થશે. રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાપર નગરપાલિકાના યુવા પ્રમુખે નગરજનોને પાણીની સમસ્યા હલ કરવા માટેના પ્રોજેક્ટો હાથ ધર્યા છે. વાગડ એ પાંડવકાલીન વિરાટ નગરી તરીકે ઓળખાય છે. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં પણ પૌરાણિક મહત્વ ધરાવે છે. કચ્છની પ્રથમ રાજધાની ધરાવતા એવા રાપર શહેરની અંદાજે વસ્તી 45,000ની આસપાસ છે. એટલા જ પ્રમાણમાં પશુધન છે. ત્યારે શહેરને પીવાના પાણીની સમસ્યા માટે એકમાત્ર આધાર કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી પાણી પર નિર્ભર રહેવું પડે. જોકે કેનાલમાં પાણી હોય તો શહેરના લોકોને પાણી મળે, નહીં તો રાપરના હજારો લોકો રામ ભરોસે પાણી માટે જોવા મળતા હોય છે. 2 વર્ષ અગાઉ જ્યારે નગરપાલિકામાં ભાજપની બોડી હતી ત્યારે તત્કાલીન પ્રમુખના અણઘડ વહીવટના લીધે જે તે સમયે નર્મદા કેનાલ બંધ રહી ત્યારે અઠવાડિયે પાણી મળતું હતું. 2 વર્ષ વહીવટદાર શાસનમાં પણ પાણીની સમસ્યા યથાવત રહેવા પામી હતી. પરંતુ હાલમાં નગરપાલિકાના સૌથી યુવાન પ્રમુખ ચાંદ ભીંડેની વરણી થઈ છે. ત્યારથી પાણી પ્રશ્ને તેઓ સજાગ છે. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં પાણી માટે તેઓ તમામ અધિકારી પદાધિકારી સાથે સંકલન કરી અને નવો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, સાંસદ વિનોદ ચાવડા સમક્ષ આ પ્રોજેક્ટ રજૂ કર્યો છે. રાપરથી 22 કિલોમીટર દૂર આવેલ સુવઈ ડેમમાંથી રાપર શહેરને પીવાના પાણી પાઇપલાઇન મારફતે મળે અને તે પ્રકારની વ્યવસ્થા કરી છે. આ સાથોસાથ નગાસર તળાવ જે 4 ફૂટ જેટલું ઊંડું કરવાનું, આંડવાળા તળાવમાં પાણીનો સંગ્રહ કરી આથમણા નાકા, રતનપર, દૂધ ડેરી વિસ્તારના કેનેડા નગર, શંકરવાડી, વાઘેલાવાસ, ડોડિયાવાસમાં મોટાવાસ, ઉલેટવાસ, દેરાસરવાસ, પોલીસ લાઇન, તકિયાવાસ સહિતના અડધા રાપરને પીવાના પાણીની સમસ્યામાંથી કાયમી ધોરણે હલ થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સુવઈ ડેમથી રાપર સુધીની 22 કિલોમીટરની આ પાઇપલાઇન પ્રોજેક્ટ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, શહેરી વિકાસ બોર્ડ હસ્તક છે. ત્યારે સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 22 કરોડ રૂપિયા પ્રોજેક્ટમાં બનાવવામાં આવ્યા છે, જે આગામી દિવસોમાં સર્વે હાથ ધરવામાં આવશે અને ટૂંકમાં આ પ્રોજેક્ટ મંજૂર થતાં કામ શરૂ થશે. 1 વર્ષમાં રાપરની પાણીની સમસ્યા હલ થાય તે માટે તનતોડ પ્રયત્ન પ્રમુખ અને તેની બોડી દ્વારા કરવામાં આવી રહ્યા છે. હાલ પીવાના પાણી માટે ફક્ત નર્મદા કેનાલ આધારિત છે અને જ્યારે નર્મદા કેનાલ બંધ હોય ત્યારે પાણીની બહુ હાલાકી પડતી હોય. આ વખતે ભાજપની બોડી આવ્યા પછી વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસથી ધાર બંધ કરી પાણી સંગ્રહ કરી રાખ્યું હતું. જેના પ્રતાપે આ વખતે ઉનાળામાં સમૂરી પાણીની તકલીફ પડી નથી. 1 દિવસ અને 1 દિવસ પાણીનું આયોજન કરી અને સમગ્ર ગામમાં પૂરતું પાણી આપવામાં આવ્યું. ભવિષ્યમાં પાણીની તકલીફ ન પડે તે માટે નગરપાલિકાની બોડી, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ સુવઈ ડેમથી રાપર 22 કિલોમીટર પાણીની યોજના બનાવેલ છે, જેનો ખર્ચો આશરે 22 કરોડનો છે અને જેનાથી આવનારા ઉનાળા સુધીમાં આ યોજના કમ્પ્લીટ થઈ જશે અને આવતા ઉનાળે પાણીની તકલીફ નહીં પડે. હવે આ જે યોજના બનાવવામાં આવી છે તે કઈ યોજનાઓમાંથી મંજૂર કરવામાં આવી છે? આ યોજના જે બનાવવામાં આવી છે તે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તેમજ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ યોજના બનાવવામાં આવી છે અને ટૂંક સમયમાં જે તેની મંજૂરી મળી જશે ટૂંક સમયમાં તેનું કામગીરી શરૂ થઈ જશે. હવે જે નગાસર અને આંધવાડા તળાવમાં પણ પાણી સંગ્રહ માટે જે કામગીરી કરવામાં આવનાર છે નગરપાલિકા દ્વારા, તે બાબતમાં આપનું શું કહેવું છે? નગાસર તળાવમાં હાલ 250 MLDની ક્ષમતાનું પાણી સંગ્રહ થઈ શકે છે. તેની ભવિષ્યમાં 4 ફૂટ ઊંડું ઉતારીને 350 MLD સુધી વધારવાની ગણતરી છે અને આંટવાડા તળાવ પણ અત્યારે કામગીરી ચાલુ છે. તેની પર ડીપનેસ વધારીને પાણીનો સંગ્રહ કરી તેના આજુબાજુના વિસ્તાર જેવા કે શંકરવાડી છે, સમાવાસ છે, દૂધડેરી વિસ્તાર છે, વોર્ડ નંબર 1, 2 અને 6 જે 3 વોર્ડ છે તેનું પાણી ત્યાંથી પૂરું પાડવામાં આવશે. ભવિષ્યમાં પાણીની કોઈ પણ તકલીફ પડશે નહીં. થેન્ક યુ.